નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। શું તમે જાણો છો કે જે લોકો સવારે 3થી 5 વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે ઉઠે છે તેનું રહસ્ય શું છે? તો તમે જાણીને ચોંકી જશો। શું તમે આ વાત પર ધ્યાન આપ્યું છે કે તમારી ઊંઘ સવારે 3થી 5 વાગ્યાની વચ્ચે કેમ ઉડી જાય છે? શું તમે પણ રોજ આ સમયે જાગીને બેચેની અનુભવો છો અથવા કોઈ પણ કારણ વગર બાથરૂમ જવું પડે છે? તો હવે સાવધાન થઈ જાઓ, કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી। આ એ બ્રહ્માંડનો એક સંકેત છે જે મૌન રહીને પણ તમારી સાથે વાતો કરી રહ્યું છે। અને આજે અમે તમને આ રહસ્ય વિશે જણાવીશું। તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। આખરે એવું તો શું છે જે તમને આ અમૃત વેળામાં જગાડી રહી છે? કયા દેવતા છે જે તમને પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માગે છે? શું આ કોઈ આવનારી ખુશખબરીનો ઇશારો છે કે પછી કોઈ ગંભીર ચેતવણી છે? શું કોઈ ઉચ્ચ શક્તિ તમને બોલાવી રહી છે અથવા તમારા જીવનમાં કોઈ એવો વળાંક આવવાનો છે જેની પૂર્વ સૂચના આ બ્રહ્માંડ આપવા માગે છે? આ કોઈ સંયોગ નથી, આ સંકેત છે દિવ્ય, રહસ્યમય અને અત્યંત શક્તિશાળી। એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલાં નમ્ર વિનંતી છે કે વિડીયો છેલ્લે સુધી જોજો, જેનું કારણ તમને જાણવા મળે। આ માહિતી ખૂબ જ જરૂરી છે અને વિડીયો શેર કરજો, લાઈક કરજો, જેથી બીજા લોકોને પણ કામમાં આવી શકે। તો કોમેન્ટમાં હર હર મહાદેવ, જય માતાજી જરૂરથી લખજો। હવે જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે, ફક્ત સલાહ જ આપી શકીએ। હવે તમે આને માનો ના માનો એ તમારી મરજી છે, પરંતુ તમને એક વાત જરૂર કહીશ કે જો અમારી આ વાતને માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। વિડીયોને અંત સુધી જોયા પછી તમને દરેક પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, કારણ કે 3થી 5 વાગ્યાનો સમય એક રહસ્યમય કાર્ડ છે। સવારે 3થી 5 વાગ્યા સુધીનો જે સમય હોય છે તે કોઈ સામાન્ય ઘડિયાળની ટીક નથી હોતી। આ એ ક્ષણો છે જ્યારે આખા બ્રહ્માંડમાં કંપન શરૂ થાય છે। આ સમયે બ્રહ્માંડમાં દેવી દેવતા, ભૂત પ્રેત, આત્માઓ અને દિવ્ય શક્તિઓ બધું જાગૃત હોય છે, અને આ બધાનો ઉદ્દેશ હોય છે કે આપણી સાથે સંવાદ કરવાનો, આપણને સંકેત આપવાનું। જ્યારે આપણને જીવનમાં ખોટા રસ્તા પર ચાલવા લાગીએ છીએ, જ્યારે આપણા કર્મોમાં દોષ આવવા લાગે છે, ત્યારે ઈશ્વર શાંત રહેતા નથી। તેઓ આપણને સંકેત આપે છે, આપણે સાંભળી લે છે, અને જ્યારે આપણે કોઈ પુણ્ય કરીએ છીએ, જ્યારે આપણું હૃદય સાચું હોય તો દેવતાઓ પ્રસન્ન થાય છે। આપણા કુળદેવતા, આપણા પિતૃઓ, આપણા પૂર્વજો આપણી સાથે સંવાદ કરવા માગે છે કે આપણને સાચો રસ્તો દેખાડવા માગે છે, અને તેમના આશીર્વાદ તમારી સાથે છે। અને આ બધા સંકેતોનું એક માધ્યમ બને છે રાત્રે અચાનક તમારી ઊંઘ ઉડી જવી। જી હા દોસ્તો, જ્યારે તમારી ઊંઘ દરરોજ 3થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો સમજી લેજો કે કોઈ શક્તિ તમને જગાડી રહી છે, કોઈ સંદેશ તમારે રાહ જોઈ રહ્યો છે। ક્યારેક આ સંકેત એક સપનું હોય છે, ક્યારેક એક જીવ બે છે, તો ક્યારેક એવો અનુભવ જેને શબ્દોમાં નહીં કહી શકાતો। હવે સવાલ એ ઊભો થાય છે કે આ સંકેત કોના છે? ઈશ્વરના, તમારા પૂર્વજોના, કે અન્ય અદૃશ્ય શક્તિના? અને સૌથી મહત્ત્વની વસ્તુ, તમે આ સંકેતને સમજી શકો છો
કે તેની અવગણના કરી રહ્યા છો? કારણ કે જો સંકેતને તમે નજરઅંદાજ કરી રહ્યા છો તો શક્ય છે કે તમે તે ચેતવણી ગુમાવી રહ્યા છો, જે તમારા જીવનની દિશા બદલી શકે છે. દેખો દોસ્તો, રાત્રે 1 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવી, આત્માઓનો સંકેત, સાવધાન થઈ જાઓ, તમારી ઊંઘ 1 થી 2 વાગ્યાની વચ્ચે ખુલે છે, તો આ કોઈ સંયોગ નથી, પરંતુ એક ચેતવણી છે. ખૂબ જ ગંભીર છે, કારણ કે આ સમય ભૂત પ્રેત રિચાર્જ, નકારાત્મક શક્તિઓના જાગવાનો સમય છે. આ ક્ષણમાં જ્યારે આખો વિશ્વ ગાઢ નિંદ્રામાં હોય છે, ત્યારે અંધકારની તાકાતો પૃથ્વી પર ફરે છે. તેઓ એવા ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં ઉર્જાઓ નબળી હોય અથવા કર્મોમાં કોઈ દોષ હોય. જો તમારી ઊંઘ પણ વારંવાર આ સમય ઉડી જાય છે, તો સમજી લેજો કે કોઈ પ્રેત આત્મા, કોઈ અદૃશ્ય શક્તિ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે અથવા તમને કંઈક કહેવા માગે છે. આ સંકેત છે કે તમારા જીવનમાં મોટી સમસ્યા આવવાની છે. તમારા પરિવાર, બાળકો કે ધન સંપત્તિ પર સંકટ મંડળાઈ રહી છે. તમારા બધા કામ અટકી શકે છે, બગડી શકે છે અને બધું એટલે કે એક શક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરવા માગે છે. પરંતુ ગભરાશો નહીં, દરેક અંધકારની પાછળ એક રક્ષક પણ હોય છે અને આ સમયે તમારા રક્ષક, બધાના રક્ષક હનુમાનજી છે, આપણે જાણીએ જ છીએ. જો તમારી પણ ઊંઘ રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે, તો ગભરાશો નહીં. તમારી આંખો બંધ કરો, મનમાં હનુમાનજીનો મંત્રનો જાપ કરો. ઓમ હમ હનુમંતે નમઃ. ધ્યાનથી સાંભળો. આ મંત્રના જાપથી એ બધી જ દુષ્શક્તિઓ જે તમારી રાહ જોઈ રહી છે, જે તમારી પાસે આવવા માગતી હતી, તે તરત જ ભાગી જશે. હનુમાનજી પોતાની ગદાથી તમારી રક્ષા કરશે. જે સાચા મનથી તેમને બોલાવે છે. એક બીજો ઉપાય પણ જરૂરી છે. રાત્રે સૂતા પહેલાં તમારા ઓશિકાના નીચે એક છરી કે ચાકુ જરૂર રાખો. આ કોઈ હિંસાની વાત નથી, પરંતુ એક પ્રાચીન સુરક્ષા વિધિ છે જે સદીઓથી ચાલી આવે છે. કારણ કે જ્યારે આત્માઓ તમારી પાસે આવવાનો પ્રયાસ કરે છે, તો આ છરી તમારી શ્રદ્ધા મળીને તમારી રક્ષા કરે છે. તો જો તમને પણ આ અનુભવમાંથી પસાર થતા હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી લખજો. હવે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે જેમની ઊંઘ ઉડી જવી એ પૂર્વજોની નારાજગીનો સંકેત છે. જી હા દોસ્તો, હવે આગળની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ આ વાત ખૂબ ગંભીર, ખૂબ જ જરૂરી છે. જો તમારી ઊંઘ સવારે 2 થી 3 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે, તો આ કોઈ સામાન્ય સંકેત નથી. આ તમારા પૂર્વજોની એક પોકાર છે. આ એ સમય છે જ્યારે તમારા પિતૃના દ્વાર તમારી સાથે સંવાદ કરવા માટે ખુલે છે. જો વારંવાર આ સમયે તમારી ઊંઘ ઉડી જાય છે, તો તમે સમજી લો કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. હા દોસ્તો, અને શક્ય છે કે જાણે અજાણે તમે એવું કામ કરી નાખ્યું છે જેનાથી તેમને પીડા થાય છે. તેમનો આત્મા અશાંત થઈ ગયો છે. જ્યારે પિતૃ હસતા હોય તો જીવનમાં શાંતિ હોય. અને પછી ગમે તેટલી દોડધામ કરી લો, સુખ નજીક નહીં આવે, કારણ કે પિતૃદોષ લાગે છે. તો માત્ર ધન સંપત્તિ જ દૂર નથી થતી, પરંતુ તમારા શરીર પણ બીમારીનું ઘર બની જાય છે. પરિવારમાં ક્લેશ વધે છે, સંબંધો દૂર થવા લાગે છે, ઘર પર જાણે કોઈ અદૃશ્ય બોજ મંડળાય છે અને બધી જ ખુશીઓ ધીમે ધીમે દૂર ચાલી જાય છે. પરંતુ આ સંકેતને અવગણશો નહીં, કારણ આ ચેતવણી પણ છે
અને એક અવસર પણ છે. અવસર છે તમારા પિતૃઓને શાંત કરીને તમારા જીવનમાં ફરીથી રોશની ફરવાનો. સવાલ છે, આ ઉપાય શું છે આનો? ધ્યાનથી સાંભળો. જો તમે ખરેખર તમારા પિતૃઓની આત્માને શાંતિ આપવા માગો છો તો કેટલાક વિશેષ કાર્યો જે તમારે જરૂર કરવા જોઈએ. દર ગુરુવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો. હવે પછીનો સૌથી શક્તિશાળી ઉપાય છે ગૌ માતાને ઘાસચારો ખવડાવો. ગાયની સેવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે, તેમના આત્માને શાંતિ મળે છે. માછલીઓને લોટની નાની નાની ગોળી બનાવીને પાણીમાં નાખો. આ તમારા અજાણ્યા કર્મોનું પ્રાયશ્ચિત કરશે. આ નાના મોટા ઉપાયો તમારા જીવનને મોટા મોટા સંકટોમાં ટાળી શકે છે. અને જો તમારા જીવનમાં રાહુ ભારે ચાલી રહ્યો હોય, સમસ્યાઓ સતત આવી રહી હોય, તો આ ઉપાયો એક પણ ઉપાય શાંતિથી કરી દેજો. તમારા પિતૃઓ પસંદ થશે, એમની આત્માને શાંતિ મળશે અને બદલામાં તમારા જીવનમાં ફરીથી સુખ સમૃદ્ધિનું સંતુલન પાછું આવશે. હવે આપણે જાણીએ કે રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવી કુળદેવી અને કુળદેવતાઓને નારાજગીનો સંકેત છે. જી હા દોસ્તો, હવે આગળની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ હવે અમે એ સમયની વાત કરી રહ્યા છીએ જે સૌથી રહસ્યમય પણ છે, સૌથી સુખ આપનારો પણ છે. જો તમારી 3 થી 4 વાગ્યાની વચ્ચે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો હવે તમારે ફક્ત સતર્ક નહીં પરંતુ સાવધાન થઈ જવું જોઈએ, કારણ આ એ સમય છે જ્યારે તમારા કુળદેવી અને કુળદેવતા તમારી પાસે સંવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ જ કુળદેવતા જેમની છત્રછાયામાં તમારો આખો પરિવાર ટકેલો છે. એ જ કુળદેવી જેમની કૃપાથી તમારું ઘર વસે છે, તમારું જીવન ચાલે છે. જ્યારે એ જ શક્તિ તમારાથી રૂઠી જાય તો જીવનમાં એક એક કરીને બધું બરબાદ થવા લાગે છે. આ સમયે જ્યારે તમારી ઊંઘ ઉડી જાય છે તો આ એ સંકેત છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારા કુળદેવીને ભૂલી ગયા છો. ઘણા લોકો એવા હોય છે જે ના તો કુળદેવીની પૂજા કરે છે, ના તેમનું સ્મરણ કરે છે, ના તો ફોટાને પ્રણામ કરે છે, અને પછી અજાણતા તેઓ પોતાના મૂળ સ્ત્રોતને નારાજ કરી દે છે. જ્યારે કુળદેવી રૂઠી જાય તો જીવનમાં શું થવા લાગે છે? ઘરમાં બિનજરૂરી ઝઘડા થાય છે, પરિવારમાં અશાંતિ ફેલાય છે, બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે, દીકરાઓના લગ્ન અટકી જાય છે, ધંધો ઠપ થઈ જાય છે, નોકરીમાં સમસ્યા આવે છે, અને ઘણા બધા સૌથી ખતરનાક એક અજીબ પડછાયો દરેક કામને રોકી દે છે. હા દોસ્તો, કુળદેવીની કૃપા આપણા જીવનમાં હોવી બહુ જ જરૂરી છે. જો તમારા જે પણ કુળદેવી હોય તેને મનથી યાદ કરજો, એમની સેવા પૂજા કરજો, તમારા જીવનમાં બહુ જ સુખ આવશે. એ પણ રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે જ્યારે આખી સૃષ્ટિ મૌન હોય ત્યારે તમારા પોતાના દેવતા તમારી સાથે સંવાદ કરવા માગે છે. તો હવે શું કરવાનું? તમારે આ કયો ઉપાય કરવાના છે? જો તમને ખબર ન હોય તો તમારા કુળદેવતા કોણ છે, તમારા ઘરના વૃદ્ધ લોકોને પૂછી લેજો, તેમની પાસેથી માહિતી લેજો અને શ્રદ્ધાથી તેમનું સ્મરણ કરજો. અને પૂનમ અને પૂનમના દિવસે તમારા ઘરમાં અથવા તો તમારા કુળદેવતાના સ્થાન પર અગરબત્તી, દીવો, ફૂલ જરૂર અર્પણ કરજો. જો નાગદેવતા તમારા કુળદેવતા હોય તો નાગપાંચમના દિવસે તેમની પૂજા કરજો, તેમને દૂધ ચડાવજો, મનથી ક્ષમા માગજો. યાદ રાખો, જ્યારે કુળદેવતા પ્રસન્ન થાય છે તો ફક્ત એક વ્યક્તિ નહીં, આખો પરિવાર પ્રગતિ કરે છે.
તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.